તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું પંચરત્ન એટલે કે પંચમેલ દાળ, જેને 5 દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે। આ દાળ જનરલી બાટી સાથે સર્વ કરવામાં આવે છે, પરંતુ તમારે તેને ચાવલ અથવા તો રોટી સાથે સર્વ કરવી હોય તો પણ ખૂબ સરસ લાગે છે। આજે આપણે તેને ડબલ તડકા સાથે તૈયાર કરશું, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવવાની છે। અહીંયા મેં 5 ટાઈપની દાળ લીધી છે। અડધી વાટકી મગની મોગર દાળ, અડધી વાટકી તુવેરની, અડધી વાટકી મસૂરની દાળ, અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ। મગની અને અડદની જો તમારે ફોતરાવાળી લેવી હોય તો પણ લઈ શકો છો। આ દાળને આપણે 2 થી 3 વાર વોશ કરી લેવાની છે અને લગભગ 35 થી 40 મિનિટ જેવું તેને પલાળીને રાખવાની છે। તો અહીંયા મેં પલાળ્યા બાદ બધું પાણી રિમૂવ કરી લીધું હતું। હવે તે દાળને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લેવાની છે। હવે તેની અંદર આપણે પાણી એડ કરવાનું છે। જનરલી આપણે દાળને બફવા માટે જેટલું પાણી લેતા હોય તેટલું જ લેવાનું છે। મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી યુઝ કર્યું છે। ત્યારબાદ તેની અંદર તમારે મીઠું અને હળદર જો એડ કર્યું હોય તો કરી શકો છો। મેં અત્યારે નથી કરી। અને કુકરના ઢાંકણની અંદર આપણે થોડુંક એવું તેલ લગાડી દઈશું, જેથી કરીને તે બહાર ન આવે। અને ઢાંકણ બંધ કરી આપણે 4 થી 5 વિસલ જેવું કરી લેવાનું છે। તો મેં અત્યારે કુકરનું પ્રેશર રિલીઝ થયું ત્યારબાદ તમને બતાવું છું। તો તમે જોઈ શકો છો આપણી દાળ છે એ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે। તો ચાલો નેક્સ્ટ જોઈ લઈએ। અહીંયા ગેસ ઉપર એક પેન રાખી દીધું છે। તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું અને બંને સ્પ્લટર થઈ જાય ત્યારબાદ અહીંયા મેં 3 મરી એડ કર્યા છે। ત્યારબાદ અડધું લાલ મરચું એડ કરીશું અને 8 થી 9 લીમડાના પાન એડ કરવાના છે અને એક મોટી ચમચી જેટલું આપણે મરચું એડ કરીશું અને પિંચ જેટલું મીઠું એડ કરીશું। આ થઈ ગયો આપણો તડકો। આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, એકવાર ટ્રાય કરજો। ત્યારબાદ આપણે અડધી વાટકી ઝીણું કેપ્સિકમ હતું તે એડ કરવાનું છે અને એક નંગ ટામેટું મેં ઝીણું કટ કરી લીધું હતું તે એડ કરવાનું છે। જે લોકો લસણ ડુંગળી ખાતા હોય અત્યારે તે ડુંગળીનો એડ કરી શકે છે। 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લઈશું અને આપણે જે દાળ બાફીને રાખી હતી તે દાળ હવે એડ કરી દેવાની છે। બધી દાળ એડ થઈ જાય પછી એકવાર થોડુંક એવું આપણે તેને મિક્સ કરી લઈશું। ખૂબ જ સરસ એવો રેડ કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેની અંદર બધા મસાલા કરવાના છીએ। તો તેની અંદર આપણે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું એડ કરીશું, મરચું તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો બધી જ વસ્તુ એડ થઈ જાય પછી આપણે બરાબર એકવાર મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ બરાબર હવે મિક્સ થઈ ગઈ છે। હવે આ દાળ તમારે શેની સાથે સર્વ કરવી છે એ પ્રમાણે તમે તેને પાતળી કરી શકો છો। અત્યારે હું તેને બાટી સાથે સર્વ કરવાની છું, જેથી કરીને તેને હું થોડીક ઢીલી જ રાખીશ। તેની માટે મેં અહીંયા 1 ગ્લાસ પાણી લીધું હતું, તેની અંદરથી અત્યારે હું થોડું પાણી એડ કરી રહી છું અને એકવાર આપણે મિક્સ કરી લઈશું। હજી આ દાળ થોડી મને ઘાટી લાગે છે, જેથી કરીને 1 ગ્લાસની અંદર જેટલું પાણી બચ્યું હતું મેં ફરીથી એડ કરી દીધું છે અને ફરીથી બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય પછી આપણે એક બોઇલ આવવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો સરસ એવો બોઇલ આવી ગયો છે। ત્યારબાદ આપણે ફરીથી મસાલા કરી લઈશું। તો તેની અંદર અડધી ચમચી ગરમ મસાલો અને થોડી કસૂરી મેથી હતી તેને આપણે હાથેથી મસળીને એડ કરી દઈશું, જેનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, તો ખાસ એડ કરજો। ત્યારબાદ તેની અંદર અડધી વાટકી કોથમીર છે તે એડ કરી દઈશું અને આપણે બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે। અને અહીંયા મેં એક મોટા લીંબુનો રસ લીધો હતો તે એડ કર્યો છે। તમે તમારા ટેસ્ટ મુજબ ઓછો વધતો કરી શકો છો અને આ સ્ટેજ ઉપર જો તમારે ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકો છો, મેં અત્યારે નથી કરી। હવે આ દાળ આપણી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે।
તમે અત્યારે સર્વ કર્યું હોય તો પણ ચાલે, પરંતુ વધારે ટેસ્ટી બનાવવા માટે હજી આપણે તેની ઉપર એક તડકો લગાવવાના છીએ. તો તેની માટે અહીંયા મેં ગેસ ઉપર એક તડકા પેન રાખી દીધું છે. તેની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. થોડીક સ્પ્રેટર થાય પછી અડધી ચમચી જીરું એડ કરી દેવાનું છે. બંને સ્પ્રેટર થાય પછી થોડા લીમડાના પાન એડ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે અત્યારે બંધ કરી દઈશું અને અડધું લાલ મરચું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરી થોડુંક એવું મીઠું એડ કરી દેવાનું છે. અને આ જે તડકો હતો તેને આપણી જે દાળ રેડી થઈ ગઈ હતી તેની ઉપર એડ કરી અને પેન પણ અંદર એડ કરી દેવાનું છે, જેથી તેની ફ્લેવર ખૂબ સરસ દાળમાં આવી જાય. તો લગભગ 1 મિનિટ જેવું થઈ જાય પછી આપણે તે કવરને લઈ લઈશું અને જોઈએ તો ખૂબ જ સરસ એવો કલર આવી ગયો છે. અને ફરીથી આપણે એકવાર દાળને મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી આ દાળ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમે આ રીતે એકવાર બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે આ દાળ. આ દાળ અત્યારે મેં બાટી સાથે સર્વ કરી છે. તમે પણ આ રીતે એકવાર ટ્રાય કરજો, ખૂબ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવજો.